તો આ બધું વિચારવાનું મૂકી દે, ઠીક છે? ચિરાગ, લે બેટા, તને આ બહુ ભાવે છે ને? મમ્મી લાવો, હું ખાઈ લઈશ. ના, મને મારા હાથેથી ખવડાવવા દે ને બેટા. ચિરાગ, તને ખબર છે તું નાનો હતો ને ત્યારે બાબા ગાડી લઈને આખા ઘરમાં દોડતો હતો અને હું તારી પાછળ પાછળ આવીને તને ખવડાવતી હતી. મમ્મી તું એમ કહીશ કે વાત શું છે? તને કેમ એવું લાગે છે ચિરાગ કે હું કઈ કામ હોય તો જ તારી પાસે આવું છું? તને કેમ એવું લાગે છે બેટા કે હું તને પ્રેમ નથી કરતી? મમ્મી હું એવું નથી કહેતો કે તું મને પ્રેમ નથી કરતી, પણ તારો પ્રેમ છે ને કારણયુક્ત હોય છે. તું આવી રીતે નજીક આવે છે, મારી સાથે વાત કરે છે ને ત્યારે મને ડર લાગે છે. ડર? હા, તારા સ્વાર્થનો ડર. એટલે તું એવું કહેવા માંગે છે કે હું સ્વાર્થી છું? મમ્મી તું વાત શું છે એ બોલ ને. તને ખબર છે સરગમ અને ધ્વનિ સરોગેટ મધર માટે રૂપને કહેવાના છે. હા તો એમાં વાંધો શું છે? મને વાંધો છે ચિરાગ, કારણ કે તને હંમેશા સેકન્ડ પ્રાયોરિટી આપવામાં આવે છે. પછી એ ધ્વનિતનું કામ હોય કે મોટી બાનો પ્રેમ, હંમેશા ધ્વનિત તારાથી આગળ નીકળી જાય છે અને તું માત્ર મહેનત કરતો રહી જાય છે. મમ્મી ધ્વનિતને હું જ આગળ લાવી રહ્યો છું. હું જેને કામ સોંપું છું ને એ કામ કરે છે અને એ વાતની મને ખુશી છે કે મારો ભાઈ આગળ વધી રહ્યો છે. મમ્મી એકાત્મતા હોવી જોઈએ. અને મોટી ભાઈ એ જ શીખવાડ્યું છે કે જો સાથે મળીને કામ કરશો ને તો ઉન્નતિ થશે. અને એ કોઈ પારકો નથી, મારો ભાઈ જ છે ને. સગો ભાઈ નથી, રતનભાઈનો દીકરો છે, એ ના ભૂલ. અને ચિરાગ, એક માં તરીકે મને એવું ન થાય કે તારું ઘર વસે, તારું બાળક આવે અને તારું સંતાન આ ઘરનો વારસ બને? મમ્મી તું વિચાર તો કર, બે વાર મારું ઘર વસ્યું છે ને બે વાર મારું ઘર ઉજળ્યું છે. એટલે આ સંબંધ મારા નસીબમાં જ નથી. અને રહી વાત બાળકની, તો એ ધ્વનિતનું હોય કે મારું હોય શું ફરક પડે છે? અરે હું ખુશ છું ધ્વનિતના બાળકથી, એટલે તું જે કહે છે એ ક્યારેય શક્ય નહીં થાય. બસ મમ્મી. તને ખબર છે બેટા, જ્યારે દિવેટ અને ઘી બંને ભેગા થાય ને તો દીવો પ્રગટે છે અને એ પ્રકાશ આપે છે. એટલે તમે કહેવા શું માંગો છો? રૂપ આવી હતી મારી પાસે, એના મનમાં મેં પ્રેમ જોયો ને તારા માટે કરુણા. એણે પણ એની બહેન ગુમાવી છે ને તે પણ તારી બહેન ગુમાવી છે. તમારા બંનેનું દુઃખ લગભગ સરખું જ છે. પણ મારો સ્વાર્થ સાધવા માટે હું એ છોકરીનું જીવન તો ખરાબ ના કરી શકું ને. મેં પણ રૂપને આ જ જવાબ આપ્યો હતો બેટા કે સરગમ એની ખુશી નહીં, પહેલા એ તારું સુખ જોશે. મને અને ધ્વનિત બંનેને એવું લાગે છે કે આ બધું એના ઉપર કરેલા ઉપકારનું ઋણ ચૂકવવા માટે કહી રહી છે. તો હું આટલી સ્વાર્થી કેવી રીતે થઈ શકું? ના 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 બેટા, ના. એ તારા ઉપકારનું ઋણ ચૂકવવા માટે આ બધું નથી કરતી. એટલા માટે કરી રહી છે કારણ કે એ તને પ્રેમ કરે છે અને જે મેં અનુભવ્યો છે એ તને ખૂબ પ્રેમ કરે છે સરગમ. પોતાની દીદી માને છે તને, અને ખાલી કહેવા ખાતર નહીં, એ માને છે તને દીદી.